સપખરા ગવાવે છેલ્લે છેલ્લે જોઈ લે હું બીજું હું આગે આગે ગોરખ જાગે ના એની ભાવનાને વંદન છે એને ભાવ હોય ને હા મજા આવે છે આમાં જો ચોકલેટું ને બધું જવા દો ઘાએ ઘા પૂરું કરો વાહ લડ્યા હલ્દી મેદાન માંથી યવ નોની હોજો હામે વાર વાર આયા સાહી મોગ લોટ રાજપૂતી ફોજ માંથી કોઈ લેડા નરબા કા મહાદેવ નામ આવશે આવશે હમણાં આવશે તમારી ફરમાઈ જરૂર એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે તમને એક વાત કરતો તો આવી વાતો ક્યારેક આપણે આમ જોડાઈ જાય ને વાહ વાહ ફરમાઈશું બહુ સારી હો અમરેલી ગેટ ગાંડી હે વાહ ધીરે ધીરે બધું આવશે હું તમને વાત હમણાં કરતો તો મને વિચાર આવ્યો હાંજે હુતા હુતા કાલે કે પૈસા વગર કાંઈ ન થાય એ હકીકત વાત છે બરોબર આ પૈસા હોય તો બધી જગ્યાએ એ જરૂરી છે કમાવો પણ એવો મને વિચાર આવ્યો કે પૈસા વગર ખોટું કાંઈ ન થાય પણ એક વાત બીજી કે આનાથી કાંઈ નથી આવતું એનું એક તમને વાત કરું તમને વધારેમાં વધારે દુનિયામાં મૂલ્યવાન શું છે તો કે પ્રેમ પ્રેમ નું કોઈ મૂલ્ય ના હોઈ શકે ને તો કોઈ કરોડપતિ નો દીકરો એવો કોઈ બને ખરો કે એને પ્રેમ મળી જાય આટલા કરોડ આપે પ્રેમ મળે તો જીવનમાં હારામાં હારી વસ્તુ પ્રેમ છે તો ઈ તો રૂપિયાથી મળે ને બીજું હવે વધારે વધારે જીવનમાં જરૂરિયાત શું ભૂખ આપણે લાગવી હોય આવે ઈ નહીં ભૂખ લાગે ઈ હારી આવે ઈ ખરાબ ઘણાને હાથ હાથ પેટી સુધી પાળી રાખી હોય આમ પંપાળી રાખ્યો હુવાણ ભૂખ છે ને હુવાણ ને ભૂખ બે બેનું છે હુવાણ બહુ આવે તો ભૂખ એની વાહે ગોતતી ગોતતી આવે આપણે નથી મજા અમે વિદેશ ગયા હતા તો અમે જોયું ને ત્યાં કામ જ કરે છે ને અહીં થાય અહીં પડ્યા પડ્યા ઓર્ડર દેતા હોય એ ત્યાં સોટી જાય છે કામમાં કામ વગર શેઠની હાલે જ નહીં કલાકો જેટલી કલાકો કામ કરો એટલા પૈસા મળે એમને મજા જીવનના આઝાદી બધું અહીંયા જ છે અહીંયા આપણે તો એક કમાતો હોય ને હાથ મોજ કરતા હોય ઘરમાં હાવ અમુક તો આડા પીડા કે પાણી ભરી દેતા કૂતરું ઘરમાં જાતું હતું એક જણો કે હડ તો કૂતરે હામોય ન જોયું હડ કૂતરું ટેસ્ટી ઘરમાં જઈ રોટલો લઈને વહી ગયું કૂતરાને ખબર હતી કે ઊભો નથી જ થવાનો એની પેઢીઓને અમે ઓળખી છીએ બોલો હાવ ઈ મજા છે હા અને ઈ પણ ખેર ઈ બાજુ નથી જાવ પણ હું તમને કહું ભૂખ લાગવી ઈ આમ કડકડતી છે ભૂખ લાગે બાજરાના બે રોટલા ખાઈ જાય ઈ ક્યાંય પૈસા દીધે મળે તો ઈ જે હારામાં હારી વસ્તુ તો ઈ છે ને ખાવું પછી તરહ લાગી હારો પછી ખાધા પછી પચાવવાનું ઈ ખરું કે બહુ મોટો માણસ છે તો આ 10 લાખ 20 લાડવા ખાઈ જાય એને 2 લાખ હાલે 2 લાખ પચાવી દે એવું થાય ખરું ગાયનું એને થાવ ફોરું ખાવાનું તો ભૂખ નીંદર પ્રેમ સંતોષ ભાવના આદર આ જેટલી વસ્તુ હારી જીવનમાં છે આવી તો ઘણી ગણાવી શકાય ઈ તો આનાથી કોઈ વસ્તુ આવવાની જ નથી એટલે કહું છું ખૂબ કમાવું પણ જ્યારે ધર્મને રાષ્ટ્રની દેશની વાત આવે ત્યારે બે હાથે વાપરીશું એટલે દ્વારકા વાળો અને જોગમાયા કોઈ દી ખૂટવા નહીં દે આપો દાનો ખૂટવા નહીં દે કમાવું ખૂબ જરૂરી છે પણ મારા રાષ્ટ્રને જરૂર પડે મારી ગાયું માતાજીને જરૂર પડે છે મારા કોઈ સાધોડાની જગ્યાની જરૂર પડે છે ત્યારે બે હાથે વાપરશું એટલે એ કોઈ દી ખૂટવા નહીં દે એટલા માટે પંજા નાખતો વાવ્યો સિંહ ગાલામાં તો કાળ જાળ કાટાળો હાવ્યો તે તો ડુંગરા ધણ હાથિયા ડુંગરા ધૂળ હાથિયા પીટીને માથે લાગિયા કટારા કટા કારેના બાણા પૂરી કટાળો નથી ગોદો વાળો ગોપુ વાળો ધારે દેતા મોટ ડાળો આ બધા આપણા ધર્મના રક્ષકો છે મહારાણા પ્રતાપથી લઈ અને કેટલા સુરવીરો થઈ ગયા એને આપણે આજે યાદ કરી છે શિવાજી મહારાજને યાદ કરી ગુરુ ગોવિંદસિંહને યાદ કરી અને ઈ બધાય સુરવીરોએ આપણા માટે ઘણું કર્યું અત્યારે આપણે આવા ઠેકાણે ખાલી રૂપિયા સેવાય બીજું કાંઈ દેવું પડતું નથી વાહ ફરમાઈશું એટલી બધી છે કે અઠવાડિયું રોકાવું પડે એમ છે પણ હવે ઈ વાત બહુ લંબાવતો નથી કારણ કે મારે જે વાત લેવા જઈ રહ્યો હતો પણ હવે તે એમાં જ આ બધી રહી જાય એના કરતા હું ફરમાઈશ તરફ એકચ્યુઅલી ધ્યાન દઉં હવે ખાસ કરીને ભાઈની અમારે ફરમાઈશ છે એટલા માટે अरे ओखो तो दुनिया थी नोखो केवाय द्वारका ना देवनी तो बात न था।
અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય અરે ધનસેના ધરતી ને નાગધરા ધામ મારા ગોરા બાપુની તો વાત જ ન થાય સાધુજી સીતારામ જય બાગેશ્વર બાબા અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયામાં મીઠા ભગવાન ચરણો પખાવે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર ને જો ઠાકર નો જ્યાં આપે લહેરાય દ્વારિકાના દેવની વાત જ ના થાય અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન બાવો નાગધરા ધામથી આવ્યો બાવલીએ ભજન કર્યું બાવે ભજન કર્યું એ બાવો નાગધરા ધામથી આવ્યો બાવલીએ ભજન કર્યું બાવે ભજન કર્યું દ્વારકાધીશને યાદ કરી છે એટલે આ અમરધામ અને માં અમરમાં સાહેબ સત્યની જે તાકાત હોય બાપુ અમરમાંની વાહે પકડવા વાળા લૂંટારાઓ દોડતા હતા અને અમરમાં હાલીને જતા હતા ખંભે જોળી હોય વાહે ઘોડા હોય પાગા નાખતા રકાબ કભી ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નહીં ભાગા ભૃગા નહીં આજગન તોપકા ગેણાગા તરી બાગા હાથ જાય તા તો રીજા રાગા ભરવે નાજા ખરા અબેરાજ રૂમા જુમા ઠુમા ઠુમા વાહે ઘોડલીઓ આવતી હોય અને આ બાજુથી પડકારો કરી પકડી લ્યો અમરને એટલે અમર દેવીદાસ સત દેવીદાસ તો અવાજ આ બાજુથી આવે સત દેવીદાસ ઘોડા ઈ બાજુ વાળે આમથી અવાજ આવે સત દેવીદાસ ઝવેરચંદ મેઘાણી અર્થ કરે છે અદ્ભુત બાપુ કે અસત્ય ઘોડા ઉપર સવાર થઈને આવતું હોય લાગે ખરું જીવનમાં અજમાવજો કોક દી એવું લાગે અસત્ય ઘોડા ઉપર બેહીને આવતું હોય સત્ય પગપાળું હાલ્યું જાતું હોય તોય અસત્યની તાકાત નથી સત્યને આંબી શકે ભલા માણસ એને પકડી શકે એની તાકાત નથી સત્યને પકડી શકે એ અમરમાં મામા સત દેવીદાસ કરે સામે અમર દેવીદાસ અવાજ આવે સત્ય છે પગપાળું જાતું હોય ને અસત્ય ઘોડા ઉપર બેહીને આવતું હોય તો એ સત્યને પહોંચી ના શકે પણ એના માટે બહુ કસટ સહન કરવા પડે રાતના અંધારાની માલિકોર 5-7 ઘોડલા ધીરા 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 જાતા હતા આપણી જા નજીકની ધરતી
અને વગડામાં બાવળની કાંઠમાં હુંકારો બાળક કોઈ રોતું હોય એવો અવાજ આવ્યો. ઘોડા માથેથી એક સંત હેઠે ઉતરીને હડી કાઢે, બાપા કોણ છે અહીંયા? કે બાપા તમે કોણ? તો કે અમે સંત છીએ, સાધુ છીએ, બીતા નહીં બાપા. તો કે હું આ ફલાણા ગામની દીકરી છું, પટેલની દીકરી છું, 12-13 વર્ષની દીકરીઓ, 13-14 વર્ષની દીકરી, પટેલની દીકરી છું. બાપુ મારા માથામાં ઉંદરી થઈ છે અને મારા મા બાપ ગામના કહેવાથી અહીં મૂકી ગયા છે. ગામ આખાને ઉંદરી નો ચોટે ને એટલે મૂકી ગયા છે. બાપા ચેતા રહેજો, આની પીડા જેને સહન કરી હોય એને ખબર હોય. બાપા તમને તમારી જિંદગી બગડી જાય, તમે આઘા રહેજો. જે હોય મારી પાસે આવતા નહીં. મારા મા બાપે મને ભાતનો ડબરો આમાં આઘો મૂકી જાય ને ત્યાંથી હું પછી લઈ લઉં છું. મારા માથામાં જીવડા પીડ્યા છે, એવી ઉંદરી થઈ છે. બાપા તારી કોઈ દવા ન કરી? કે દવા તો બહુ કરી, ઓહડિયા બહુ કર્યા, અને વૈદો એવું કીધું કાળિયો કૂતરો આને ચાટી જાય ને જો જીભથી તો આ મટી શકે, નકર ન મટે. કે કાળિયો કૂતરો નો એને પાસે ચટાવ્યું નહીં બેન માથું. બાપુ ગોળવાળા પાણી માથામાં રેડ્યા ને તોય કૂતરા દુર્ગંધ જોઈને ભાગી જતા હતા. દુર્ગંધ થી પાસે નહોતા આવતા. ગોળવાળા પાણી છાંટ્યા તોય કૂતરા પાસે નથી આવતા. બાપુ તમે આઘા રહેજો. તેથી પાસે જઈ અને દીકરીના માથા ઉપર હાથ ફેરવી બે હાથ ઊંચા કરીને એટલું કીધું તો કે કાળિયા ઠાકર દ્વારકા વાળા મારો બાપ, આ પટેલની દીકરીના મા બાપ જો આ મૂકી ગયા હોય ને આના માથામાં ઉંદરીઓ જો કૂતરા નો ચાટતા હોય તો હું ચલાળાનો આપો દાનો તને પ્રાર્થના કરું છું કે મને ઘડીક તારો કાળિયો કૂતરો બનાવી દે. ભલા માણસ મારે આની છાત બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે આ વાત સમજાય. પણ આ બનેલી ઘટનાઓ છે આ દેશની ધરતીમાં. દુનિયાના દેશો વાતો કરે છે ને, અમે જીવ દયાને માની છીએ, અમે આને સાહેબ આઈના ઇતિહાસોને બહાર લઈ આવો તો ખબર પડે. આપણી કઠણાઈ છે કે આપણું બહુ આવવા નથી દીધું બહાર. મેકોલને જેવા કેટલું આડાવડું કરીને વયા ગયા, પણ હવે જાગ્યા ત્યાંથી સવાર સાહેબ જીભના આમ 1 2 3 જીભ મારી દીકરીના ટાઢક થઈ ગઈ માથામાં. બાપુ તમે મારી પીડા હેરી મેં નથી હેરી. બાપા ઈ તો દ્વારકા વાળા હેરી, અમારા જેવા પાપી માણસ શું તારી પીડા હારે? જોજો આ વાત ભગવાન રાઘવેન્દ્ર સરકાર આપણો બાપ રામ રામ છે. રામે સબરીના હેઠા બોર ખાધા એ આખા વર્લ્ડ ને ખબર છે, આખી દુનિયાને ખબર છે સાહેબ. પણ આપણો બાપ હોવું જોઈએ, આપણે ગૌરવ. પણ ઈ બોર ખાવાની વસ્તુ ખરી હો બાપુ. બોર ખવાય, એઠા હતા પણ ખવાય. પણ અમારો ચલાળાનો આપો દાનો ઉંદરી ચાટી ગયો તો પણ એને તુલસીદાસ નથી મળ્યો એટલે એને દુનિયાને કદાચ ખબર નહીં હોય. ઈ લાજ રાખવા વાળો દ્વારકા વાળો છે. તમે ઘડીક જો ભરો કુરુક્ષેત્રના રણ મેદાનમાં મને તમને સંબોધીને એને કીધું છે ઘડીક બેસી જાજો પહેલા, મને તો વાતો ન કહું ગાયા કરી, મારી પાસે બધું છે. ઘડીક આમાં શું છે, આ સાચું ઘી છે, અફેળ જાય અમને નો પોહાય. ઘણી વાર અમને આમ પ્રોગ્રામ પૂરો થયા પછી ધનુર ઉપડી જાય. પૈસા ગમે એટલા દીધા હોય તો જરાક આમ મજા નો આવી હોય ને તો નીંદર નો આવે. બાકી અમુક જગ્યાએ કાંઈ નો મળ્યું હોય તો પોરહના પલ્લા છૂટતા હોય કે આજ બરાબર અમારું બાણ. કવિ બચન કામન નયનનું સૂચો સુરવીર કો બાણ સૂચો પણ લગ્યો નહીં સૂચો કોણ પ્રમાણ લાગી જાય. बानी के प्रभाव से लेखनी के पराक्रम से सदियों से सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं. नूतन हजारों रसिकों के दरबारों के बीच बांधते समा तो वो अनोखी सभी चाहते हैं. दरबारू 1.5 દી સુધી ખાવાનું ભૂલી જતા હતા. રોટલા ઠરી ગયા તો કયા ટાણાના એવું કહેવામાં આવતું. કહેવાય નહીં કવિરાજ વાર્તા માંડતો એમ ન કહે કવિરાજ હવે બપોરા કરશું તો કવિરાજ 100 મહિના મહેમાન નો થાય પાછા વિનવવા પડે. એમને તૈયાર ધરોહરો હસવાણી છે. આજ 500 વર્ષ પછીના દુઆ આવીને કયો યહી બાણ ચૌહાણ કરણસુર અર્જુન કપ્પો યહી બાણ ચૌહાણ શંકર ત્રિપુરાસુર સંતો ચિત્ર જો ખડા કરી દેતા હોય તો ઈ વાતોની મજા છે. અને એ વાતો જ્યાં સુધી જળવા હે ત્યાં સુધી હજી ક્યાંક ને ક્યાંક આવા સંતો સુરવીરો અને દાતારો એ બાકી બધું દુનિયામાં શીખવા જેવું બધું છે. એનો કોઈ વાંધો નહીં. જેની પાસે જે લીધા છે હું લઈ લેવું. આપણી પાસે આપણે એને આપવા જેવું છે એ હકીકત છે. એટલે કહેવાનો અર્થ કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનને સંબોધીને મને તમને કીધું કે અર્જુન ખાલી 10 ડગલા હામો હાલ 90 ડગલા હાલીને તારા સુધી નો આવું તો હું દ્વારકા વાળો નો કહેવાય. એકવાર આવી તો તને ખબર પડે સાહેબ. કેવો 11મી અધ્યાય દીવ चक्षुदे दिखायो रूप कहते शीश नेत्र पाई कहते भुज धारी है और सूर्य चंद्र अग्नि जैसे शस्त्र और भूषण है और दातन की रेख बीच मरी शेन सारी है. युवानो कोक दिख फ्री हो तो गीता में जरीक नजर करजो. गीताजी ની અંદર થોડુંક ડોક્યું તાણી જો તમને ખબર પડે કે આ બધાય સંતો એમને માળા લઈને બેહી ગયા હતા.
બંદૂક આપા જાદરા જેવો આમ આમ બંદૂકનો ધણેનાટી બોલે તા તો ધરતીના પડ ધ્રુજતા હોય સાહેબ. એક બાજુ બંદૂક મૂકી અને એક પ્રજાપતિનો દીકરો વાહામાં ધોકા મારે તોય કહે કે ઠાકર 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 ઠાકર. કારણ કે બંદૂક મૂકીને હાથમાં બેરખો લીધો છે ને બેરખાની જે તાકાત. એક રબારીનો દીકરો હડલાનો ભીમડો આવીને એમ કહે કે બાપુ બંદૂક ઉપાડો. કાં તો કે ધણને વાળી ગયા. મોરબીના રાજાના માણસો ધણને વાળી ગયા. તો કે બાપા અમે તો હવે બેરખા લઈ લીધા. તો કે હવે હું તમે બેરખા તૂટો છો? તમારો ક્ષત્રિય ધર્મ છે. એક કાઠીનો દીકરો બેરખા ફેરવા કરે અને ગાયું વાળી જાય અને તમે જો હથિયાર નો ધારણ કરો તો તમારા બેરખામાં સેહું. ઈ બેરખામાં સેહું જ્યારે કીધું ને ત્યારે કીધું કે ભીમડા આયા અને સટ માર હોકાને. આમ કરીને આમ હોકાને સટ મારી. પણ સટ મારતાની હારે તો મામા તમે આજની મિસાઇલ છે એનું કદાચ નિશાન ફરે, પણ નાળ જંજાળ બંદૂકની ને પણ ગળીએ નાળ માર મોટા થકી અને ઠૂઠ ઘટને થાય. એક હોકાની સટ લઈને ફૂંક મારે અને મોરબીના કાંગરા હેઠા જાય. ઈ તાકાત ભારતના સંતોની છે. અમે એક્ઝામ્પલો આપી છે ખાલી. અત્યારે અમે સમજી ગયા 2020 માં વાર્તા માંડી તો તમને ભૂલવી દઈ તમે ક્યાં બેઠા છો. પણ પાછો બધાને ન્યાય મળવો જોઈએ. ઈ પ્રમાણે હોય એટલે પાછા ઠેકાણે આવી જાય. એટલા માટે આ ભૂલી ગયા તો ક્યું ગીત વાગતું હતું. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને બેહુર ઘાંઘણિયા નો ડોલરિયો ને અવતારી જન્મી જા મોગલ ના દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અને એની સાથે સાથે તમને મજા આવશે એટલે એકાદા ગીત એવા જ ગીતની કડી. અરે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો ના નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત હવે હાથી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. સાધુજી સાધુજી જોધાને મૂળું ના જબરાતે જોમ વાઘેરના ભાલાએ તોળ્યો તો વ્યોમ અલબેલો મરતાને ઓખો રંડાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અને મને 2-3 વાર સીઠી આવી ગઈ એટલે એ ગીતની થોડી યાદ કરી લો. રામબાળાને લોહ લાઠી લાઠી લડવામાં લોહ લાઠી ગદનામ સોમન લાઠી બોલે કીએ મરાઠી કંસેડવો મંગાઠી. આળુનો રામ કેવો યુધે કરણ દેવો આશીર્વાદ દેવો દિલથી કબીને દેવો દેવો. આડી આડી
સામવીન માંડી કાળું નો રામ જેવો યુધે કરણ જેવો આશીર્વાદ કેવો કબીર દેવો દેવો તો પણ એક કડીમાં યાદી કરાવું ભગવાન સરકારનું આમાં યાદ કરાવે છે એટલા માટે અયોધ્યામાં જ્યારે મંદિર બની રહ્યું છે 2024માં આપણે બધાને દર્શન કરવાના છે એટલા માટે मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा बोलो तो ठेठ होती बता बोलो मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा મોગલમાંનો એક ગીતની કારની છે એટલે લઈ લો અને પછી હું સપાખરા તરફ જાઉં છેલે કે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવલી મોગલ મારે મારી મોગલ માં તારું बाकी बदी वातों रे मारी मावली रे
આવશે વાતો, પણ આગે આગે આપણે જોઈશું બધા કલાકારો ન્યાય મળે. અહીંયા ભક્તિ રસની પણ ફરમાઈશો છે. પરમ પૂજ્ય ગોરા બાપુ તો એના જીવનમાં મોજ છે એમને, પણ આ બધા સંતોની યાદી, સત્તાધારની યાદીનું કહે છે. આજે જો મુક્તાનંદ બાપુ પાસે બેઠો તો શામજી બાપુની વિશે બાપુ જે વાતો કરે મામા સાહેબ, એવું એનો વેણો કે શામજી બાપુ આવતા હતા બોલેલી માણસો ધ્યાનમાં રાખતા, બોલી ગયા હોય થાય. એમણે મને વાત કરી, શામજી બાપુ હાલ્યા આવતા હતા સ્નાન કરીને ત્યાંથી, એમની સાથે એમને ખાસ હારે જ રહેવા વાળા એક ભાઈ હતા મિત્ર, એ પણ હારે હાલ્યા આવતા. એમને સંતાન નહોતું, તો એમાં એક કોક ત્યાં ભેહ મૂકી ગયેલો, અવ્યા, બીજો શબ્દ અહીં ન વાપરાય, એટલે વ્યાતી ન હોય એવી ભેહ, જે વ્યાતી ન હોય એવી ભેહ મૂકી ગયેલું. કોક એનો બીજો શબ્દ લોક ભાષામાં વપરાય છે, પણ એ સ્ટેજ ઉપર ન વપરાય. અમારે સ્ટેજના બધા નિયમો હોય છે, સ્ટેજનો નહીતર દોષ લાગે. હું દાખલો આપું, દાખલા તરીકે અહીંથી આમને ખોટો એવો શબ્દ વાપરી શકાય, પણ ખોટી નો એ શબ્દ અહીંથી વાપરાય નહીં. પછી લુખો એમ કહી શકાય, પણ એમાં જે આવે એ નો કહેવાય. એવા બધા નિયમો છે કે દાખલા તરીકે તો એમ, એટલે અવ્યા ભેં, જે વ્યાય નહીં એવી ભેં કોક મૂકી ગયેલું. તો ઓલા હારે આવતા હતા એમને સંતાન નહોતું શામજી બાપુ ને, તો ઈ આમ નજર પડી ને ભેં, એટલે કે આ કોણ મૂકી ગયું ભૂરી ભેં? તો કોકે કીધું બાપુ ઈ ઓલી છે ન વ્યાય. એટલે કે ઓલા હારે મિત્ર જે હાલે આવતા હતા ને એને કે એક કામ કરો ને, આ ભેં તમે લઈ જાવ, છોકરા દૂધ ખાય. ઓલો કે લે મારે ક્યાં છોકરા છે? બાપુ કે ઈ ભેં ક્યાં વ્યાય છે? પણ એને મગજમાં ન બેઠું. બીજે દી એવી રીતે પાછા આવતા હતા. એમાં એક બાપુએ નામે દીધું, હું ભૂલી ગયો, પટેલના બાપા. એ પટેલના બાપા હારે, ઈ બાપા એટલે ભાઈ તે દીધો, પછી બાપા થયા. એટલે ઈ ભાઈ એમને સંતાન નહીં, ઈ હારે હારે. તો એને સામુ જોઈને કે ભાઈ, કઈક નામ દીધું પણ અત્યારે હું ભૂલી ગયો, કાનાભાઈ કે કઈક કીધું. એટલે શામજી બાપુ કે ભાઈ આ ભૂરી ભેં આવી છે, ઈ લઈ જાવ ને, તમારા છોકરા દૂધ ખાય. એટલે સીધો હળી કાઢી ઓલું ફાળિયું બાપુનું ભીનું એને ખંભે હતું. ઈ ઓલા બીજા ભાઈ હતા એને દઈને સીધી ભેં છોડીને વેતો થયો. ઓલા કે પણ ઈ ભેં વ્યાતી નથી, ઈ કે ઈ મારે જોવા ન હોય, બાપુએ કીધું એટલે લઈ જવાય. ઈ 11 મહિના થયા ને એટલે દીકરાને જોખવા અહીંયા ઈ માણસ આવ્યા હતા, તારને કીધું ભૂરી ભેં વ્યાણી છે અને અમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. બોલો તમે વિચાર કરો. અને પછી ઓલા ભાઈ રોયા, જે એને આગલેથી કીધું તું કે ભેં લઈ જાય, તારા છોકરા દૂધ ખાય. કે બાપુ મારે ક્યાં, એટલે ઘણી વાર એવું છે, સમજાઈ જાય તો સમજાઈ જાય, સંતોના વેણા હોય, પકડાઈ જાય તો પકડાઈ જાય. નકર ઓલા જેવું થાય, બાપા ગામડાના જાય ગયા ને હાંજે તો બીડી પીવાનું મન થયું, તો આખા ઘરમાં એકલા તો દીવો જગતો તો દીવો, તો આખા ઘરમાં 1.5 કલાક ઘુમરા માર્યા, ક્યાંય બાકસ નો જડી બીડી પીવી હતી. તો પછી દીવો ઠારીને હુઈ ગયા. દીવામાં જગવી ન લેવાય, પણ ઓહાણ આવવું ઈ જ બહુ મોટી વાત છે. ટાણે ઓહાણ આવી જાય ઈ બહુ મોટું. શામજી બાપુ તો અદ્ભુત. શામજી બાપુને કોકે કીધું કે તમે બહુ રૂપિયા વાપરી નાખો છો ને આમ ને તેમને ભેળા હોય ને બધા આજુબાજુ, આમ ન હાલે. શામજી બાપુ આમ ભોળિયા સાધુ, ગોરા બાપુ જેમ જ. શામજી બાપુ ખીજાઈ ગયા, ત્યાં જાંબુડીનો પુલ રહ્યો ને, પુલ નીચે ઈ કે વહી ગયા, પુલ નીચે જઈને ત્યાં બેહી ગયા. તો ત્યાં જઈને બેહી ગયા ને, તો યાત્રાળુ આવતા હતા, એ બધા હાથાદાર, એ બધા સીધા જાંબુડી રેલવે સ્ટેશન ઉતરીને પુલ હેઠ માણસનો દેવાવાળો ધરવાનું ન્યા ચાલુ. એટલે કોકે અહીંયા કીધું જો આજ કે શામજી બાપુ નથી ને તો બહુ માગવા વાળા બહુ નથી આવતા. તો કોકે કીધું માગવા વાળા નથી આવતા, એમ દેવા વાળા નથી આવતા, એ બધા ન્યા ગયા છે. કે કહેવાનો અર્થ આમ એવું બોલે સિદ્ધ થાય એવા અનેક સંતો તમે જુઓ. એની સંતોની કથાઓ કરવા બેહી તો કલાકોની કલાકો સુધી જાય. પણ બધાય આ બધી ફરમાઈશું મને માફ કરજો છે, એક બે આવી બીજી રહી ગઈ, આગળ વળી જોઈશું એવો સમય છે. તો પણ છેલ્લે રામબાળાનું સપાખરું લઈને બધા કલાકારોને ન્યાય મળવો જોઈએ. બધા ભાવથી અહીંયા આવ્યા છે, કોઈ પેમેન્ટથી નથી આવ્યા, અહીંયા બિલથી કોઈ નથી, અમે બધા દિલથી આવ્યા છીએ. એટલે રામબાળાને લડાવતા ગીગા બારોટ એમ કહે છે, કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનો રાજે અમરેલી ઉપર, આજ ધાનાણી રામો ધખિયો, અંગ્રેજને આવડ્યું નહીં એને કરીની વાળાને વાત, નકર જર્મન જેવી જાત ઈ રેવા દેત નહીં રામડો. ઈ રામબાળા સાહેબ 108 વર્ષ થઈ ગયા આ ધરતી છોડી સુરવીરે, પણ હજી નામ લઈને હૈયામાં વાઇબ્રેશન આવે. એને લડાવતા અમારા ગીગા બાપુ બારોટ એમ કહે છે, હાથ તોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટ્યા પાક બોલે નામ રામા થઈ ગયા હાથ બાગ છૂટા ની જામુ દાડા પશુતા પેના જાને પીતા ઘાસ માન કેના પીતા દાડા ફાળા પેગુ વાળા પલ્લે કાળા બેર જાય પાડો વાળા રંગા ગાળા રગ તાળા ભૂ ખોજાળા ભૂલા માહે વાદળારા નોર પાડે પાડે તાળી બંદુ કાળી બાગારાને તોરા
સાહેબ વર્ષો પહેલા જેમણે બારવટું કર્યું હોય એના ઉપર વીતી હતી, એના ઉપર પડી હતી, એટલે એને બારવટે સલવું પડ્યું હતું. આપ જાણો છો કથા આખી. અને સાહેબ મેરુ રબારી એમનો સાથી મને મેરામામાં હમણાં કહેતા હતા વાવડી ગયો ત્યારે કે ઘણી વખત આપણી સમજણ ફેર હોય કે કોઈ વાત એવી આવી ગઈ આમાં કોઈ કલાકારનો વાંક ન હોય, ક્યાંકથી સાંભળ્યું હોય ને કોઈ ખૂટ્યો ને ક્યાંક રાહડામાં આવતું છે ફૂટલ માણોએ તને છેતરો, પણ ઘણા એવા પુરાવા મળે છે કે એ ખૂટ્યો નહોતો. એમણે બહુ સેવા કરી, રામબાળાને ખંભે બેહારી બેહારી મેરુ રબારીએ ફેરવ્યા. અને છેલ્લે કાંઈ જે કાંઈ ઘટના બની કહે છે કે રામબાળા પોતે જ એમ કીધું હતું કે હવે મારાથી પીડા સહન નથી થતી, હવે તું થાણે વયો જા, જાણ કરી દે હું મારી દુનિયા છોડું છું. કહેવાનો મારો અર્થ કથાઓમાં ઘણીવાર એવું થતું. ઘણી વસ્તુ જાણે વલ્લભભાઈ પટેલ વિશે હું ઘણીવાર બોલતો, મારે હું પેલા મૂળ સુધી જાઉં, જે ઇતિહાસ જોઉં ને વલ્લભભાઈ પટેલની ભાવનગર મહારાજ અને જામનગર મહારાજ જામ સાહેબ એમની યારે કેવી મિત્રતા હતી. એ ભાવનગર મહારાજ અને જામ સાહેબ ઈ વલ્લભભાઈ વિશે બોલ્યા એવું કોઈ વાંચો ખબર પડે થોડે. એને જે વખાણ એમણે વખાણ કર્યા. અને હું તમને સીધી ભાષામાં કેવું હોય મારે તો વલ્લભભાઈ પટેલે જ્યારે એ જે તે વખતે આપણા 565 રજવાડા હતા એ વખતે બધા એમ પાસે મામા 1 કરોડ લીધા હોત ને તેની તો એ વખતે એની પાસે 565 કરોડ હોત. હટાણે કેટલા થાય એના એમનો વધતા વધતા રોકાણ થતું હોય તો એક બંગલો લીધો હતો એટલા બંગલા હોત, 550 બંગલા એની પાસે હોત. પણ સાહેબ જે માણસ નાયબ વડાપ્રધાન હોય, ભારતનો ગૃહપ્રધાન હોય, એ પ્રાણ છોડે અને એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને એના 3000 કરોડના સ્ટેચ્યુ બને. એમને નથી થતું, જેડે તેડેથી નથી એ કીરે તો હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. આ તો ખબર ન હોય એટલે ઘણીવાર રજવાડા લઈ લીધા ને આમને લઈ લેવાય. હજી કોઈ બુલેટ નો આંસકી હકતા હોય, કોઈ દી બને એવું તો તેદી કેવી રીતે લઈ લઈએ. પણ સાહેબ વલ્લભભાઈએ કીધું કે આજ આફ્રિકા આપ તમે ગયા છો 1-2 દેશમાં અમે જઈએ આફ્રિકાના 52 દેશ છે આફ્રિકામાં. ઘડીકમાં તમે 2-3 દેશ ફરી જાઓ પ્લેનમાં. 52 દેશ. ઈ ટુકડા અંગ્રેજનો ઈ જ હતું, એને કરવું હતું. છેલ્લે પાકિસ્તાન કર્યું આપ જાણો છો. એવું એને કરવું હતું અહીંયા. ઈ વલ્લભભાઈને ખબર પડી ગઈ. તેઓ તમારે આપણે બધાને છે ને તમે આપણે ગાયક અત્યારે બેઠા છે ગાયકવાડમાં તમારે જૂનાગઢનો મેળો કરવો હોત ને તો વિઝા લેવા પડે. બોલો, સોમનાથ આવવું હોય તો વિઝા લેવા પડે, દ્વારકા. અમારે જૂનાગઢ થી ગોરા બાપાના પ્રોગ્રામમાં વિઝા લઈને આવો તમે. આ નો થાય. વલ્લભભાઈ પટેલે કીધું કે અંગ્રેજોની નીતિ છે એ સફળ ન થાય એના માટે તમે શું આપી શકો. ભાવનગર મહારાજ ગંગાજળિયું ગોહિલ કુળ એને કીધું કે 18 પાદર હોળ કોણ છે ભલા માણસ, મારા દેશના ટુકડા થોડો થવા દો ભલા માણસ. તમે વિચાર તો કરો. મને વચ્ચે યાદ આવે કે પારણામાંથી એ જી સૂણવી છે એને વંશ ગોહિલો ની વાત એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડેલી દરુંગ આવે. અરે હા પણ સુતા મીઠડી માડી વાત બેટા ગોહિલો નું બિરાદ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારો. અને 18 વર્ણ બેઠા પ્રજાપતિ ભાઈ છે, પટેલ ભાઈ છે, બધાય છે. એક થઈને અત્યારે આપણે ભારતને સુપર પાવર બનાવો છે. અને પહેલેથી એક હતા રજવાડાઓને કેવી મિત્રતાઓ હતી બધા એકબીજાને. એની કેટલી મારી પાસે કથાઓ. એક કહી દઉં, ક્ષત્રિયોના જુવાનો ઘણા બેઠા છે, મામા ડાયરો છે એટલે કહું કે કદાચ એવું કંઈક આવી પડે સત્યને પકડી રાખજો. આફત આવે, બીજું આવે, ત્રીજો, ઘડી કેમ લાગે ફલાણો પલોક આપી ગયો નું વાહે રહી ગયો. પણ હે ઠાકર, હે આપા દાના, હે હુરજ તારા સોરું સહી. એકવાર હુરજ આવી જવાબ ન દે તો મને યાદ કરજો ભલા માણસ. એવા ખમકારા ન કરે તો મને કહેજો. કારણ સુખ દુખે એ સંભાળ રાખે આપણી રાજપૂતી નાની. આટલું મારા પ્રાણ થી પ્યારા તું લખી લેજે. બગડવાની ધ્યાન દૂધની જ રાખવી પડે, એઠવાડની કોઈ દી રાખવાની હોય જ. કોઈ દી કોઈ કીધું કે એઠવાડ થોડોક ઠેકાણે મૂકજો ને બગડી જાય, એ તો નીકળે ને ઈ બગાડે. એમ જેટલી જેટલી જવાબદારીઓ હોય એક કડી સાંભળજો. તમારાથી ગંગાજી સુધી ન જવાય તો દુઃખ ન કરતા જાવ તો સારી વાત છે. ન જવાય તો બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્ય માટે થોડી ગંગાજી ની ધાર. તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું. કયું તીરથ?
એને પ્રજાના હિત માનાવું ક્ષત્રિયોનું તીરથ બતાવું પ્રજાના હિત માનાવું આ રેવાનું નહીં છપાકામાં થયા ભણકાર વાગે છે ડગો ડગ આય લાગે છે તારી કૃપાથી પંથડા કાચારે આયે કંઈક પર જાનાતા પણ મૂળ મુદ્દા ઉપર પાછો આવી જાવ મને આ બધી વાતો છે પણ હવે સમય બહુ થઈ ગયો એટલે હાકળેથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાગ બાગ નાનું છૂટા સિંહ જમુ તાળા બસુતા પેલા જાણે પિતા કાદુ માદ તેના ફૂટા જમતા હાકળેથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાગ બાગ નાનું છૂટા સિંહ જમુ તાળા બસુતા પેલા જાણે પિતા કાદુ માદ તેના ફૂટા જમતા કાળા ફાળા તાગ કાળા પલ્લે કાળા મેર હનુમાન તો થંભવાને લોકા ઢાળા તેમાં હાલા ફેરી હાલા બાલા કાળા તોડીયા સાઈડમાં ધોળ દીએ ગામડામાં લૂંટવાને પાડે દાડા હારી ધમરોળી વાળા કહે અને જેટલા બેઠા છે ચારે બાજુ બે હાથ ઊંચા કરીને મારી હારે હર હર નો નાદ કરો ત્યાંથી હું પૂરું કરીશ હર હર આવે ત્યારે देखो मुल्क में राठों का ये जहां शिवाजी ढोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक छोला था बोली हर हर महादेव बोली हर 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 अमर मातनी अलग धनी गोरा बापू सनातन धर्मनी नमः पार्वती पति हर हर महादेव।